નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ઠાકોર સમાજના આગેવાન નવગણજી ઠાકોર. નવગણજીભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. ખૂબ ખૂબ આભાર આપે ટીવી ચેનલ ક્રાંતિ માર્ગના બેનશ્રી. બોલો જી બોલો. નવગણજીભાઈ, હાલમાં તમારા દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવી છે કે ઠાકોર સમાજ એકઠો થવાનો છે, તો કયા મુદ્દે આ સમાજ જે છે તે એક થવાનો છે? બેનશ્રી, આપણા માધ્યમથી સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજને એક સંદેશો આપવા માંગુ છું જી કે ગુજરાતની અંદર ઠાકોર, દરબાર, રાજપૂત, કારોડિયા, નારુંદા, ગરાસિયા, ચુમાળિયા આવી જે અલગ અલગ શાખથી અલગ અલગ તાલુકા, અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ ઓળખથી સમાજનું સંગઠન ચાલે છે. જી તો મારો એક અભિગમ છે કે સમગ્ર ગુજરાતનો તમામ ક્ષત્રિય ઠાકોર સમાજના સંગઠન એક મંચ ઉપર આવે, એક મંચ ઉપર આવી અને ગુજરાતમાં દીકરા દીકરીઓમાં 100% શિક્ષણ આવે. બીજા નંબરમાં સૌથી વધારે ગુજરાતમાં અમારી સમાજની વસ્તી છે. તો અમારા વસ્તીના ધોરણે સિસ્ટમ હોય કે સરકાર હોય, કોઈ પણ જગ્યાએ પૂરતું પ્રતિનિધિત્વ અમારું નથી. એના માટે એક ગહન ચિંતા કરવા માટે અમારી સદારામ સેવા સમિતિ ગુજરાત, ઠાકોર સેના ગુજરાત, યુવા ક્ષત્રિય સેના, કરણી સેના, આવા અલગ અલગ નામથી ગુજરાતનું સંગઠન ચાલે છે. તમામ સંગઠનના વડાઓ મળવાના છે. આખા ગુજરાતની અંદર એક એજન્ડા નક્કી કરવાનો છે, મેક્સિમમ એક એજન્ડા, અને એ એજન્ડા મુજબ આખા ગુજરાતમાં ક્ષત્રિય સમાજ એક કરવો અને એને ગાંધીનગર કે અમદાવાદની અંદર સમગ્ર ગુજરાત કે ભારત દેશમાં જે ગુજરાતના વતની હોય, ક્ષત્રિયોના ઘેર જન્મ લીધો હોય એવા તમામ લોકોને ભેગા કરી એક એજન્ડા કરવાનો છે. નવગણજીભાઈ, તમે જે રીતે વાત કરી કે રાજકારણમાં અસ્તિત્વ નથી જોવા મળ્યું અમારા સમાજનું, તો સ્વરૂપજીભાઈ ઠાકોર ઠાકોર સમાજમાંથી જ આવે છે, મંત્રી છે, અલ્પેશભાઈ ઠાકોર ધારાસભ્ય છે. જેની 40% વસ્તી હોય ગુજરાતમાં, તો મંત્રીમંડળમાં 40% અમે ના હોવા જોઈએ? ધારાસભ્યો 40% ના હોવા જોઈએ? આટલો મોટા બોળા સમાજમાં એક મંત્રી, અને અમે બેન તમને કહું, અમારે કમનસીબી કહો કે જે કોઈ કહો કે અમારી એકતા ના હોય. અમારા ઠાકોર સમાજના કોઈ પણ મિનિસ્ટર જોડે કેબિનેટ કક્ષાનું કદી ખાતું હતું, અને એમાં નાણાં ડિપાર્ટમેન્ટ ના હોય, આરએનબી ના હોય, ગૃહ ના હોય. જે નીતિદેશક નિર્ણય લેવાના જે ખાતા કહેવાય, જે મલાઈ વાળા ખાતા, આપણે હાદી ભાષા, કે જે ડિપાર્ટમેન્ટની મારફત તમે સમાજનું કંઈક કામ કરી શકો, એ કોઈ ડિપાર્ટમેન્ટ અમને આપવામાં આવતું નથી. આ ઠાકોરને મંત્રી બનાવવામાં આવે તો જેલ આપવામાં આવે, મત્સ્ય ઉદ્યોગ આલવામાં આવે, આવું બધું રાજકક્ષાનું ખાતું. જી નવગણજીભાઈ, અન્ય સમાજના શું મંત્રીઓ તમારા સમાજનું કાર્ય નથી કરી રહ્યા? એને તારે દરેક સમાજમાં જાતિવાદ ચાલે છે. કોઈ પણની સરકાર હોય, જે જાતિના મંત્રી ધારાસભ્યો વધારે હોય એમની સમાજનું કરે. તમને મેક્સિમમ એક એક્ઝામ્પલ દાખલો આલું આ 10-15 વર્ષની અંદર, કે ગુજરાત સરકારે જે સામાજિક સંસ્થાઓને જમીનો ફાળવી, તો 0 કપાતનું જમીનો આપી છે, નજીવા દરે આપી છે. બાકી અમારી સમાજ માટે કોઈ નિર્ણય ઠોસ સરકાર દ્વારા લેવરાતો નથી કે જેનાથી સમાજને લાભ થાય. અમારું ઠાકોર વિકાસ નિગમ ચાલે છે, તો એમાં ગ્રાન્ટ 20 કરોડ 25 કરોડ આપવામાં આવે. અમારું 40% વસ્તી છે, તો વસ્તીના ધોરણે તો ગ્રાન્ટ મળવી જોઈએ. એટલે આવી ઘણી બધી બાબતો છે. આ બાબતોને ધ્યાનમાં લઈ અને અમે બધા એક થઈ જવાના છે. નવગણજીભાઈ, તમે એવું કહ્યું કે જાતિવાદ ચાલે છે, મંત્રીઓ એમના સમાજનું પહેલા કરે છે, તો જો ઠાકોર સમાજના મંત્રીઓ તો એ માત્ર પોતાના સમાજનું જ કરશે, અન્ય સમાજનું કાર્ય નહીં કરે? અમારું બેન અભિગમ એવો જ કહેવાનો મારો મતલબ કે ઠાકોર સમાજની સરકાર બનશે, ઠાકોર સમાજના મંત્રી બનશે, એકલા ઠાકોરોનું કરશે એવું નહીં. પરંતુ વર્તમાન સમયની સ્થિતિ એવી છે કે તમે નાના સમાજો જો એનું કોઈ સાંભળે છે. એક ગુજરાતમાં તમને દાખલો આલો, વિચરતી જાતિ હોય, વિમુક્તિ જાતિ હોય, રાવળ યોગી સમાજ હોય, દેવી પૂજક સમાજ હોય, ઠાકોર સમાજ હોય, ગુજરાતનો કોળી સમાજ હોય, આ માલધારી સમાજ, રબારી, ઠાકોર, ભરવાડ, કોઈનું કઈ કામ જ થાય છે. જી નવગણજીભાઈ, તો આ બેઠક ક્યારે મળવાની છે ગુજરાત? લગભગ બેન એપ્રિલ મહિનો પૂરો થયા
તેની પહેલા અમે સંગઠનના વડા ભેગા થવાના છે ગુપ્ત જગ્યાએ, જી અને ગુપ્ત જગ્યાએ ચર્ચા કરી અને જૂન પહેલા અમારી બેઠક કરવાની અમારી ઈચ્છા છે. કુલ કેટલા લોકો એકઠા થશે? અમે લગભગ 32 સંગઠન ગુજરાત ચાલે છે નાના મોટા, જી તો 32 સંગઠનના પ્રમુખ અમે ભેગા થવાના છે. સદારામ સેવા સમિતિ ગુજરાત, ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાત, યુવા ક્ષત્રિય સેના, કરણી સેના, આવા અલગ અલગ જે સંગઠનો ચાલતા હોય ગુજરાતના 34 જિલ્લાઓની અંદર જી તમામ સંગઠનો એક મંચ પર લાવવાનું છું. જી નવગણજીભાઈ, બીજી બાજુ એક એવી ચર્ચા પણ છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે એ સમાજના આગેવાનો હોય કે નેતાઓ હોય તેમને સમાજના હિતની વાતો યાદ આવતી હોય છે. નો ડાઉટ બેન, ઇલેક્શનના ટાઈમે રાજકીય પાર્ટીઓ મુદ્દો ઉભો કરતી હોય છે જી અને રાજકીય પાર્ટીઓના વડાઓ દરેક સમાજમાં સમજ ફેલાવતા હોય છે. જુઓ અમે તમારા સમાજનો મિનિસ્ટર બનાવ્યો, જુઓ અમે તમારા સમાજનો ધારાસભ્ય બનાવ્યો, જુઓ તમારા સમાજનો સંસદ બનાવ્યો. પણ એક વ્યક્તિ સંસદ બનવાથી સમાજનું ભલું ના થાય, એક વ્યક્તિ ધારાસભ્ય બનવાથી ભલું ના થાય, એક વ્યક્તિ મંત્રી બનવાથી સમાજનું ભલું ના થાય. સમાજનું ભલું કરવું હોય તો નીતિ વિશે નિર્ણય લેવાની શક્તિ તમારા લીડર જોડે હોવી જોઈએ. જી જી નવગણજીભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.